વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટે શબ્દ ભંડોળ, સ્પેલિંગ્સ, વોકેબ્યુલરી, ગ્લોસરી કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકાય, કેવી રીતે વધારી શકાય, એના માટે આપણે આજનો વિડીયો જોવાના છીએ. કે વોકેબ્યુલરીની અંદર આજે ER આવતા હોય એન્ડની અંદર અથવા OR આવતા હોય એવા સ્પેલિંગ જોવાના છીએ કે જે ડુઅર તરીકે કામ કરે, ડુઅર અથવા સબ્જેક્ટ કર્તા તરીકે કામ કરતા હોય છે. મોટાભાગના સબ્જેક્ટ એટલે વિષય અથવા કર્તા ડુઅર તરીકે કામ કરતા હોય એવા સ્પેલિંગ જોઈએ છે. જો મિત્રો, રિલીવર, રિલીફ એટલે રાહત થાય, એના ઉપરથી રિલીવર એટલે રાહત આપે તેવું. રિવ્યુઅર, રિવ્યુ એટલે જોવું થાય, એના ઉપરથી રિવ્યુ કરે, એનો પોતાનો અભિપ્રાય આપે, એને રિવ્યુઅર કહેવાય. રિપોર્ટર એટલે ખબરપત્રી, જે ન્યૂઝ એટલે સમાચાર આપે. રિફોર્મર એટલે ચેન્જ લાવે, જે પરિવર્તન લાવે, જ્યોતિર્ધર હોય, એને રિફોર્મર કહેવાય. ક્વેશ્ચનર એટલે જે પ્રશ્ન પૂછે એને ક્વેશ્ચનર. લેક્ચરર એટલે જે લેક્ચર આપે, વક્તવ્ય અથવા વ્યાખ્યાન આપે એ લેક્ચરર છે. કિડનેપર એટલે જે વ્યક્તિ બાળકો વગેરેને ઉપાડી જતા હોય છે ફોર્સફુલી અથવા તો ઇલીગલી, એને કિડનેપર કહેવાય. ઓક્શનર એટલે જે હરાજી કરે એને ઓક્શનર કહેવાય. સબસ્ક્રાઇબર એટલે જે સબસ્ક્રાઇબ કરે, લવાજમ ભરે અથવા સેવાઓને ફ્રીમાં સબસ્ક્રાઇબ કરવાનો હોય અથવા કેટલાકનું લવાજમ ભરવાનું છે. પ્રિસ્ક્રાઇબર એટલે ડોક્ટર જે દવા સૂચવે એ પ્રિસ્ક્રાઇબર કહેવાય. ડાયરેક્ટર એટલે જે દિશા સૂચન આપે, માર્ગદર્શન, ગાઈડન્સ, ડાયરેક્શન આપે. વિઝિટર એટલે મુલાકાત લેનાર વ્યક્તિ. સુપરવાઇઝર એટલે દેખરેખ રાખે, જે વોચ રાખે. સિલેક્ટર એટલે જે પસંદગી કરનાર વ્યક્તિ હોય. લોકેટર એટલે જે લોકેશન ફાઇન્ડ આઉટ કરે. નરેટર એટલે વર્ણન કરનાર, નરેટ બોલે, આપણે નેરેટ બોલીએ છીએ, એને ઉચ્ચાર થાય નરેટર એટલે વર્ણન કરનાર. એજ્યુકેટર એટલે જે વ્યક્તિ ટીચિંગનું કામ કરાવે, કોચિંગનું કામ કરાવતા હોય એ એજ્યુકેટર. ઇન્સ્પેક્ટર એટલે જે વ્યક્તિ ચેકિંગ કરે, બરાબર, ઇન્સ્પેક્ટ એટલે ચેક કરવું. રિએક્ટર એટલે રિએક્શન આપવું, રિએક્ટર. અને ઇન્વેસ્ટર એટલે જે વ્યક્તિ ઇન્વેસ્ટ કરે, ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ કરે, એને ઇન્વેસ્ટર કહેવાય. હવે થોડું ડિટેલિંગ કરીએ છીએ કે રિલીવર મીન્સ ધ ટેબ્લેટ હોય which gives us relief from pain, એટલે પીડામાંથી રાહત આપે, બરાબર. રિવ્યુઅર હોય તો the person who gives reviews about book or serial કે જે કંઈ એના વિશેની રિવ્યુ, અભિપ્રાય આપે, રિવ્યુઅર. રિપોર્ટર મીન્સ ધ પર્સન who collects information for the newspaper or channel, એના માટેની જે માહિતી એકઠી કરતા હોય એને રિપોર્ટર ખબરપત્રી કહેવાય. રિફોર્મર મીન્સ ધ પર્સન who brings changes in the system, જે સિસ્ટમમાં પરિવર્તન લાવે એને રિફોર્મર કહેવાય. ક્વેશ્ચનર મીન્સ ધ પર્સન who asks question, પ્રશ્ન પૂછે. લેક્ચરર મીન્સ ધ પર્સન who gives lecture. કિડનેપર મીન્સ ધ પર્સન who takes children forcefully or illegally, બાળકોને ખાસ કરીને ક્યારેક મોટાને પણ લઈ જાય, પણ બાળકોને એ ફોર્સફુલી અથવા તો ઇલીગલી લઈ જતા હોય છે. ઓક્શનર મીન્સ ધ પર્સન હુ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ ઓક્શન, જે હરાજીનું દેખરેખ રાખતો, હરાજી કરતો એ વ્યક્તિને ઓક્શનર કહેવાય. સબસ્ક્રાઇબર મીન્સ ધ પર્સન હુ સબસ્ક્રાઇબ સર્વિસ ઓર પ્રોડક્ટ, પ્રોડક્ટનું સબસ્ક્રિપ્શન લેવું, એટલે અમુક વસ્તુ ફ્રીમાં હોય છે, અમુક વસ્તુ પૈસા આપીને લેવાની હોય છે, એ સબસ્ક્રાઇબર છે. પ્રિસ્ક્રાઇબર ખાસ કરીને ડોક્ટર માટે હોય છે, મેડિકલ પ્રેક્ટિશનર હુ પ્રિસ્ક્રાઇબ્સ મેડિસિન, એટલે ડોક્ટર છે આપણે જે દવાઓ લખી આપે એને પ્રિસ્ક્રાઇબર કહેવાય. અને જે આપણે પેજ ઉપર લખેલા આપેલો પેપર ઉપર એને પ્રિસ્ક્રિપ્શન કહેવાય. શું કહેવાય? પ્રિસ્ક્રિપ્શન. પછી એ રીતે આ ER વાળા હતા, એવા OR વાળા સ્પેલિંગ આપણે જોઈએ છે. ડાયરેક્ટર મીન્સ ધ પર્સન હુ ડાયરેક્ટ્સ ટુ મેક અ મૂવી, સિરિયલ, બરાબર, એ બધા એની અંદર ડાયરેક્ટર હોય છે, એ ડાયરેક્શન આપે. વિઝિટર મીન્સ ધ પર્સન હુ વિઝિટ પ્લેસ, હુ વિઝિટ્સ પ્લેસ ઓર પીપલ, સ્થળ અથવા લોકોની મુલાકાત કરે. સુપરવાઇઝર મીન્સ ધ પર્સન whose job is to supervise, એટલે એની નોકરી જે વ્યક્તિની સુપરવાઇઝન કરવાની હોય એને સુપરવાઇઝર કહેવાય, વોચ રાખવાની હોય. સિલેક્ટર મીન્સ ધ પર્સન who selects candidates or the things. Locator means an instrument which finds location, location શોધે એને લોકેટર કહેવાય. નરેટર મીન્સ ટુ ધ પર્સન who describes pictures, પિક્ચરનું વર્ણન કરે એને નરેટર કહેવાય. એજ્યુકેટર મીન્સ ધ પર્સન who teaches,
સ્ટુડન્ટ્સ વગેરેને. ઇન્સ્પેક્ટર મીન્સ ધ પર્સન હુ ઇન્સ્પેક્ટ્સ ધ થિંગ્સ, વસ્તુ ચેકિંગ કરે એને ઇન્સ્પેક્ટર. રિએક્ટર મીન્સ ધ થિંગ રિએક્ટ્સ, પ્રતિભાવ આપે, પ્રતિસાદ આપે. અને ઇન્વેસ્ટર મીન્સ ધ પર્સન હુ ઇન્વેસ્ટ્સ મની, બરાબર, જુદી જુદી જગ્યાએ પૈસા રોકતા હોય તો ઇન્વેસ્ટર અથવા ઇન્વેસ્ટમેન્ટ કહે છે આપણે. ઓકે ફ્રેન્ડ્સ, સો ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જે પ્રકારનો તમારે વિડીયો જોવો હોય એ તમે કોમેન્ટની અંદર લખીને અમને જણાવો.